અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા બેરેજના રિપેરિંગ માટે નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. જો કે નદીમાં કેટલાક ભાગમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે તેમાં પાણી ભરાયેલું છે. શાહીબાગ હનુમાન કેમ્પ મંદિર તરફ સાબરમતી નદીમાં પાણી ખાલી થયું હોવાથી 4 થી 5 સગીરો નદીમાં ઉતર્યા હતા. જે ભાગમાં પાણી ભરાયેલું છે ત્યાં નહાવા માટે પડ્યા હતા, પરંતુ પાણીનો ઊંડો ભાગ હોવાથી તેમાં 14 વર્ષનો મોહમ્મદ હસનૈન શેખ નામનો એક સગીર ડૂબી ગયો હતો. જાડી અને ઝાંખરા ખૂબ જ હોવાથી અને ખૂબ જ ઊંડું પાણી હોવાથી ફાયર બ્રિગેડ અને તરવૈયાઓને મુશ્કેલી પડતા ડીપ ટ્રેકર અંડર વોટર આરઓવી કેમેરાની મદદથી સગીરની લાશ શોધીને રાત્રે બહાર કાઢવામાં આવી હતી. જાડી ઝાંખરા અને લાકડા હોવાથી આખરે 7 કલાક બાદ લાશ મળી આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સૌપ્રથમ વખત ડીપ ટ્રેકર મશીનનો ઉપયોગ કરીને લાશ શોધવામાં આવી છે. આવનારા સમયમાં આ મશીન જીવ બચાવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.